અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પર સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા આફરી. અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પર સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા આફરીન થઈ ગયા હતા. મહેશ કસવાળાએ કહ્યું હતું કે ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ત્રિભુવનદાસ પટેલ પછી કોઈ સહકારી ક્ષેત્રમાં અનુભવનું ભાથું હોય તો તે છે દિલીપ સંઘાણી. સંયુક્ત કુટુંબના પાલનહાર અને સહકારી ક્ષેત્રના પાલક પિતા હોય તો તે છે દિલીપ સંઘાણી. ભારતના ઇતિહાસમાં કોઈ સહકારી ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ચૂંટણીમાં કોઈ ફોર્મ ભર્યું હોય તો તે છે દિલીપ સંઘાણી. દિલીપભાઈ સામાજિક રીતે મારે મૂલ્યવા પર હોય તો પરિવારના વડા એક આપણા સમાજની અંદર નહીં સાંપ્રત સમાજની અંદર એક પરિવારના વડા તરીકે સંયુક્ત પરિવારનું પાલનહાર કેવી રીતે હોઈ શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપવું જે દિલીપ સંઘાણી છે એમ ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના પાલક પિતા સાંપ્રત સમયની અંદર હું કોઈને ગણતો હોઉં તો એનું નામ પણ દિલીપ સંઘાણી. ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહેલી વખત કોઈ ચૂંટણી લડે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ સોસાયટી મેં મારા જીવનના 50 વર્ષમાં પહેલી વખત કહ્યું છે એવી કોઈ હિંમત કરી હોય ઇન્ટરનેશનલ ની અંદર કે ભારતની અંદર પણ સહકારી ક્ષેત્ર છે એ ઉત્તમ છે એમાંથી પરંતુ અમે ઉમેદવારી કરી શકીએ તો ભારતના સહકારી ઇતિહાસમાં એ નામ આવશે એમાં પહેલું નામ આવશે દિલીપભાઈ સંઘાણી. એક વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીના બંને પ્રધાનમંત્રી અટલજી સાથે પણ બેઠી ક્ષમતા હોય એમની સાથે જેમણે સંવાદો કર્યા હોય એમણે આમંત્રણ આપીને અમદાવાદની અંદર લાવ્યા હોય અડવાણીની સાથે બેઠા હોય અને આજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સાથે પણ સંવાદ કરી શકે અને અમિતભાઈની સાથે ખબર વિધાવી અને સરકાર ક્ષેત્રની વાતો કરી શકે એવું વ્યક્તિત્વ અમરેલીને મળ્યું છે. હું એમ માનું છું કે ઈશ્વરનો આપણે પાર માંડીએ કે આ વ્યક્તિ એ કુદરતની અમરેલી જિલ્લાને એનું અહીંયા બિલ્ડિંગ જે થયું છે એનું નામ દિલીપ સંઘાણી ભવન સુકામ ગુજરાતની અંદર ત્રિભુવનદાસ પટેલ પછી સહકારી ક્ષેત્રમાં કોઈ ઉત્તમ નામ હોય અને નામાકરણ આપવા જેવું નામ હોય અનુભવનું ભાથું તેના ઉપર હોય મેં એને 1984માં ચૂંટણી લડતા જોયા કે યુવાન અવસ્થામાં સંકટ સમયનો સાથી ત્યાંથી સહકારી સંસ્થાના ટોચની જગ્યાએ પારદર્શક વહીવટ કરતા હોય તો એવું બીજું નામ કોઈ હોય તો એનું નામ દિલીપ સંઘાણી એના હું માનું છું કે વાલી તરીકે દિલીપભાઈ સામાજિક રીતે મારે મૂલ્યવા પર હોય તો પરિવારના વડા એક આપણા સમાજની અંદર નહીં સાંપ્રત સમાજની અંદર એક પરિવારના વડા તરીકે સંયુક્ત પરિવારનું પાલનહાર કેવી રીતે હોઈ શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપવું જે દિલીપ સંઘાણી છે એમ ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના પાલક પિતા સાંપ્રત સમયની અંદર હું કોઈને ગણતો હોઉં તો એનું નામ પણ દિલીપ સંઘાણી.